આજે આપણે હાંડવો બનાવીશું। હાંડવો બનાવવા માટે મેં 500 ગ્રામ સોજી લઈ લીધી છે અને એને છાશમાં પલાળી દીધી છે। હવે એની અંદર એડ કરવા માટે મેં દૂધી લીધી છે। દૂધીને છોલીને સરસ છીણી લઈશ અને પછી એના બેસનમાં નાખીશ। મેં દૂધી નાખી દીધી છે। હવે થોડી ડુંગળી કરી દઈશ। ડુંગળી પણ મેં છીલી લીધી છે। હવે ડુંગળીને પણ હું એમાં જ નાખીશ। હવે એની અંદર હળદર નાખીશું। પછી મરચું નાખીશું। તલ નાખીશું। અડધી ચમચી મીઠું નાખીશું અને ત્યારબાદ એને સરસ રીતે બેસન એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે। હવે એને આપણે રાઈ જીરાના વઘાર સાથે આપણે એને સરસ હાંડવા ઉતારીશું। હાંડવાનો વઘાર કરવા માટે મેં એક ડોકલી તેલ લઈ લીધું છે। હવે તેલ ગરમ થશે એટલે રાઈ જીરાનો વઘાર કરીશું। આપણી રાઈ ફૂટી ગઈ છે। હવે એમાં થોડું જીરું નાખીશું। હિંગ નાખીશું। જો આપણો હાંડવો એક સાઈડથી ચડી ગયો છે તો હવે આપણે એને ફેરવી લઈશું। આ રીતે ફેરવીને હવે એને બીજી સાઈડથી પણ ચડવા। ચાલો હવે આપણે ચેક કરીશું કે આપણો હાંડવો તૈયાર છે કે નહીં। તો આપણો હાંડવો સરસ રીતે શેકાઈ ગયો છે અને બંને બાજુથી તૈયાર છે। એટલે હવે આપણો હાંડવો સરસ રીતે બંને સાઈડથી શેકાઈ ગયો છે। હવે આ હાંડવાને તમે ગ્રીન ચટણી, સોસ કે પછી ચા સાથે ખાઈ શકો છો અને હાંડવાનો આનંદ માણી શકો છો। જોયા પછી એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।